મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ગઢપુરમાં દાદા ખાચરના દરબારગઢમાં ઉગમણા બારના ઓરડાઓ છે. એમની ઓસરી એનાથી દક્ષિણાદી એક ઉગમણા બારનું રસોડું હતું. આજે પણ આપણે ગઢપુર દર્શને જઈએ તો ઉગમણા બારની જે ઓસરી છે એની આમ આગળ જઈએ અક્ષરવરડી બાજુ એ ઓસરીમાં જ તો આજે પણ એ બારશાક છે. ત્યાંથી એ દરવાજાથી એ ઓરડામાં જવાતું. આજે એ ઓરડો નથી. ત્યાં જીવુબાનો ઓરડો, ત્યાં રસોડું હતું અને મહારાજ જમવા પણ ત્યાં બહાર બેસતા. આજે પણ લખેલું છે કે મહારાજ અહીંયા જમવા બેસતા. સંતોની એ ઓસરીમાં પંક્તિ થતી. ત્યાંથી એ ઓરડાનું બારણું છે, ત્યાંથી બીજી થાંભલી, ત્યાં બ્રહ્માનંદ સ્વામી જમવા બેસતા એવું મોટા સંતો કહે છે. તો આ ઓરડામાં જીવુબા રસોઈ બનાવતા હતા ને મહારાજને અને સાધુને જમવાનો વખત થયો. એ વખતે એ ઉગમણા બારના ઓરડાનો કરો પડી ગયો ને જીવુબાઈ તથા રસોઈના તમામ વાસણ દબાઈ ગયા. અવાજ આવ્યો, દોડાદોડી થઈ જાય. કેવડો મોટો ઓરડાનો કરો આખો પડે ઓરડાની અંદર. અંદર જીવુબાઈ રસોઈ બનાવતા હતા. દબાઈ ગયા રસોઈને જીવુબા ને બધા. એકદમ વાત પ્રસરી હોય. મહારાજ દોડતા આવ્યા અને મહારાજે કીધું રસોઈને તથા જીવુબાઈને કાંઈ થયું નથી. તે કોઈ ભાઈ અથવા કોઈ બીજા પુરુષે ત્યાં અડવું નહીં અને સાંખ્યું યોગી ડોસિયું ધૂળ ફેરવી નાખે. ત્યાં તો બધા ભેગા થઈ ગયા હોય. જીવુબા ડટાઈ ગયા છે એટલે થોડી આમ રોકકળ પણ ચાલુ થઈ જાય. કેટલાક માણસો આવીને બોલવા માંડ્યા કે જીવુબાનો આમાં દેહ રહ્યો ન હોય. મહારાજે ધીરજ આપી. જીવુબાને કાંઈ થયું નથી. બધી સાંખ્યોગી બહેનો ડોસીઓ બધા ધૂળ મીંડા ફેરવવા. એ દિવાલના બધા પોડા હોય, ધૂળ હોય, એ તાત્કાલિક બધી ખાલી કરી. ત્યાં જીવુબાને સમાધિ આમ લક્ષ્ય થઈ ગયો હતો એટલે મૂર્છિત થઈને પડ્યા હતા અંદર. એટલે મહારાજે હાકલ મારી અને સમાધિમાંથી આમ ઉઠાડ્યા. જીવુબા જાગ્રત થયા, આંખો ઉઘાડી. મહારાજના દર્શન થયા. જેટલા વાસણ હતા ને ધાતુના કે મૃત્તિકાના, માટીના રસોઈ બનાવેલા, એ એકેય ફૂટેલા નહીં. અને જીવુબાને પણ કાંઈ થયું ન હતું. મહારાજે જીવુબાઈને પૂછ્યું કેમ કાંઈ વાગ્યું? ત્યારે જીવુબા કહે મહારાજ કાંઈ વાગ્યું નથી. હું તો ફક્ત તમારી મૂર્તિ જ ભાળતી હતી મહારાજ. પછી મહારાજ જેમાં
અને સાધુ અને જમાડ્યા. આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયને કરનારા એવા ભગવાન, કાળ કર્મ માયાના પણ સ્વામી, આખો કરો પડ્યો, ઢંકાઈ ગયા, પણ કંઈ થવા દીધું નહીં. બપોરનો સમય થયો તો બધાને જમાડવાનો, તો એ વાસણ ઢાકેલા જેમની તેમ રસોઈ પણ એમની રહી. મહારાજ પોતે જમ્યા અને સંતોને પીરસીને મહારાજે જમાડ્યા. પછી જીવુબાઈએ મહારાજને 2 બળદ અને 1 વેલ એ મહારાજને અર્પણ કરીને મહા મોટી પૂજા કરી કે આવી મોટી ઘાતમાંથી ઉગાર્યા, ભગવાને રક્ષા કરી. એટલે જીવુબાને સંકલ્પ થયો અને મહારાજને 2 બળદ 1 વેલ એ અર્પણ કર્યા અને મહારાજની પૂજા કરી. મહારાજે આવું ચરિત્ર આ જગ્યાએ કર્યું. આ શ્રીજી મહારાજના ચરિત્રો નંદ સંતોએ લખેલા છે અને એમાં આ પ્રસંગ લખેલો છે. આવી રીતે મહારાજે જીવુબાની રક્ષા કરી અને જીવુબાએ પણ મહારાજે રક્ષા કરી એમ માની અને મહારાજની આવી પૂજા કરી. મહારાજને બળદ ને વેલ ને અર્પણ કર્યા. આજે પણ ભગવાન પોતાના ભક્તોની રક્ષા કરતા હોય છે. આપણા પૂજ્ય ભક્તિ વલ્લભદાસજી સ્વામી એ આફ્રિકા ત્યાં કામ ચાલતું હતું અને પ્રસંગ બન્યો આપણે જાણીએ છીએ. બહુ વજનવાળો દરવાજો આખો આખા શરીર ઉપર આવી ગયો. સ્વામી ઊભા હતા અને આમ મારો હાર પડી ગયા. 2-3 સંતોથી તો એ દરવાજો ઉપડે એમ હતો નહીં, બહુ મોટો વજનદાર હતો. એકદમ ટેકા ભરાવીને થોડોક ઊંચો કર્યો, હેઠે પથ્થર મૂકતા ગયા. સ્વામીને બારા ખીંચ્યા. મૂર્છા જ આવી ગઈ હતી. શું થયું એમને ખબર નહોતી. દવાખાને લઈ ગયા, એકદમ મૂર્છા અવસ્થામાં જ. થોડી વારે જાગૃત થયા કે મને અહીંયા શું લાવ્યા, શું થયું? કોઈ શરીરમાં કંઈ થયું નહીં, કોઈ સર્જરી નહીં, કોઈ ટાંકો ટેભો નહીં. અને મહારાજે એવી રક્ષા હજી થોડા સમય પહેલા જ કરી. ભગવાન પોતાના ભક્તોની રક્ષા કરતા હોય છે, ધ્યાન રાખતા હોય છે. જીવુબાનો પણ આવો પ્રસંગ બન્યો. મહારાજે રક્ષા કરી અને જીવુબાએ મહારાજની પૂજા કરી. આ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન, એમની આપણને ઓળખાણ થઈ છે, એમનો આશરો છે. દ્રઢ આશરો કરીને રાખવો. સર્વ કરતા હરતા એ મહારાજ છે એવી નિષ્ઠા આપણા હૃદયમાં રાખવી. સહજાનંદ સ્વામી મહારાજની જય.